તમારા કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્નના જવાબ લઈશું આપણે. બે ત્રણ વસ્તુ છે કે અમુક લોકોને અમુક શંકાઓ છે. બધી પ્રોસેસ જે છે ને એ વ્યક્તિને નમ્ર બનાવવા માટેની છે. અહંકારવશ વ્યક્તિ એમ સમજે હું કંઈક છું. આપણે કપડાં પહેરીએ, સારા સારા કપડાં પહેરીએ, એની પછી સાયકોલોજી શું છે શિવાભાઈ? આપણે કાર લઈએ અને બીજા કરતાં પડોશી કાર લાવે એની કરતાં મારી એક કાર ઊંચી હોવી જોઈએ, 1 લાખની મોંઘી હોવી જોઈએ, એવી ભાવના હોય. બાજુવાળો 10 લાખનો લાવ્યો, મારી કાર 15 લાખવાળી છે. કેટલા વાળી છે? 15 લાખ. હે ને? તો આ બધું હું બીજાથી વિશેષ છું, અહંકારવશ ચાલતું હોય. અને એ અહંકારને લીધે જ, મિથ્યા અહંકારને લીધે આપણે વાસ્તવિક જ્ઞાન તરફ નથી વળી શકતા, ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકતા નથી, આપણે નમ્ર બની શકતા નથી. એટલે દરેક આખી પ્રોસેસ એવી છે કે આપણને નમ્ર બનાવવાનું કહે. શું કરવાનું કહે? નમ્ર. વિદ્યા દદાતી વિનયમ. શું દે? શું થયું? વિદ્યા દદાતી વિનયમ. જો આપણે જ્ઞાન થાય તો જ્ઞાન દ્વારા આપણે શું થશું? પહેલાં વિનય થશું. કેવી રીતના? ભગવાનને જાણીશું તો ભગવાનની સામે આપણે કશું નથી. જે કંઈ મારી પાસે છે એ બધું ભગવાને આપેલું છે. બુદ્ધિ કોણે આપેલી છે? ભગવાને આપેલી છે ને. જેમ કે આઈન્સ્ટાઈન બહુ મોટા સાયન્ટિસ્ટ હતા, તો પ્રભુપાદ ઘણા મોર્નિંગ વોક કોન્વર્સેશનમાં કહેતા કે આઈન્સ્ટાઈને જો પોતાની બુદ્ધિ બનાવી હોય તો એને ખબર છે કે હવે એ મૃત્યુ પામવાનો છે, એવી બીજી બુદ્ધિ બનાવીને જતો રહે. બરાબર ને? પણ એ બીજી બુદ્ધિ બનાવી શકશે નહીં, કારણ કે એને આપવામાં આવેલી છે. તો દરેક વસ્તુ આપણને આપવામાં આવી, બુદ્ધિ, આવડત, બધું. તો માલિક કોણ છે? ભગવાન. એટલે આપણે જ્યારે ભગવાનની મહાનતા સમજીએ ને આપણી તુચ્છતા સમજીએ એની સામે, લીવર ચાલી રહ્યું છે, કિડની ચાલી રહી છે, આપણે બહુ જોશમાં હોઈએ, મેં કુછ હું, મેં કુછ હું, મેં કુછ હું. એક રોગ થઈ જાય એટલે હે ને, એક રોગ થઈ જાય એટલે કેવા થઈ જઈએ? હે, એકદમ એકદમ ગરીબડી ગાય જેવા બની જઈએ. તો એ રોગ નથી હાલમાં, એ આપણી આવડતથી નથી કે ભગવાનની કૃપાથી નથી? ભગવાનની કૃપાથી નથી. ઘણા લોકો ગઢા થાય ત્યારે એકબીજાને ઓળખતા ભૂલી જાય. થાય ને એવું? જોયું છે? એક ભક્ત છે આપણા અહીંયા, કયું ગામ? જામણિયામાં આપણા જ ઇસ્કોનના ભક્ત છે, ગુરુપ્રસાદ સ્વામીના શિષ્ય છે. નહીં, ગુરુપ્રસાદ સ્વામીની એમની વાઈફ શિષ્ય છે. અને એ સાઉથ અમેરિકનના જીબીસીનું નામ શું છે? એ એમના ગુરુ છે. તો એવા દીક્ષિત ભક્તને ત્યાં હું ગયો. કેટલી વખત મારી સાથે વાતચીત કરી હશે, દુનિયામાં કેટલો સમય મારી સાથે રહ્યા હશે, અને હું ગયો તો મને ઓળખી જ નહીં એકા. પ્રભુ માફ કરો, હું તમને ઓળખીતો જ નથી. એની વાઈફ ઓળખાવે, પુત્ર ઓળખાવે, બધા ઓળખાણ કરાવે, પણ ઓળખી જ નહીં કે. શું થાય? તો આપણને બધી આપણું બ્રેઇન જે ચાલે છે એ ભગવાનની કૃપાથી ચાલે છે. તો જ્યારે આપણે ભગવાનને ઓળખીએ ત્યારે આપણે વિનમ્ર થઈ જઈએ. તો ઘણાને પ્રશ્ન હોય કે ભગવાનને આરતી ઓફર કરે, પછી બધી પહેલી જ આરતી કેમ પેલાને આપે, લાઈનમાં બધાને કેમ નહીં આપે? એમ કે સિનિયર ભક્તોને કેમ આપવા જાય? તો કેમ એવું હોય? કેમ એવું હોય? પારસભાઈ, જેના મનમાં વિચાર આવે એણે વિચારવું જોઈએ કે મને નમ્ર બનાવવા માટે છે આ. કારણ કે હું મહાન નથી. આપણે ખુશ્બુ માતાજી એમ કહીએ અને સર્વશોભના દેવી દાસી કહીએ. એટલે હું દેવી દાસી છું, પણ સામેવાળી મારી માતા છે. અથવા
સામેવાળા મારા પ્રભુ છે, હરિકીર્તન પ્રભુ, અને જય ગોવિંદ દાસ, હું એનો દાસ છું. તો આપણા આ નામ પછાડી ને આ બોલવા પછાડી એ ભાવ છે કે હું એકદમ નમ્ર, અને આપણી પહેચાન પણ એવી છે, ગોપી ભરતું પદ કમલયો દાસ દાસાનું 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 દાસ. આપણે ભગવાનના જે મહાન મહાન સેવકો છે એની નીચેના 100 લાખ ટાઈમ નીચેના સેવક છીએ આપણે. આ આપણી પહેચાન છે. તો એ હર સમય પ્રદર્શિત થવું જોઈએ. જેમ કે ઊભો થાવ, પેલો ભાઈ જય, અહીંથી આમ ચાલતા ચાલતા જાઓ ચાલતા ચાલતા, હા એમ મોટો બોસ હોય એવી રીતે જાઓ. તમે જાઓ, તમે બે જાઓ. દીપ જાહે, ચાલ દીપ, આમ ચાલ, જાઓ. હા, હવે ભક્ત કેવી રીતે જાય? બે જાઓ. હવે અંગીરા છે કે અંગીરા છે? જગન્નાથ તું ચાલ, જગન્નાથ ઊભો થા. હવે જગન્નાથે અહીંયાથી જવું હોય તો કેવી રીતના જાય? ભક્ત તરીકે તારે જવું હોય તો કેવી રીતના જાય? આમ હરખો જા, હજી એટલી વારમાં ઊભો ક્યાં થઈ જાય? તો ભક્ત આવી રીતે જાય, પોતાને નમ્ર સમજે. શું સમજે? કે આ બધા વ્યક્તિઓ એક સેવામાં છે. બેસી જાઓ. આ બધા વ્યક્તિઓ સેવામાં છે, તો હું એમની સેવામાં વચમાં શું કેવી રીતના આવી શકું? એટલે એ નમ્રતા પ્રદર્શન કરે. એટલે એનામાં નમ્રતા આવે કે હું તુચ્છ છું એવો ભાવ વ્યક્ત કર્યા કરે હંમેશા. ખ્યાલ આવ્યો ને? એવી રીતે આપણે ભગવાનને પત્ર આરતી ઓફરિંગ ચાલતું હોય તો આરતી ઓફરિંગ કરતો હોય પૂજારી, પણ એનો એક ભાવ હોય સાથે સાથે કે આ હું ને અમે બધા ભગવાનની સેવામાં લાગેલા છીએ, અને આ બધા અમે ભગવાન તમારી સેવામાં લાગીએ, અને હું એ ફૂલ અર્પણ કરવા જાય ત્યારે જે બધા આરતીમાં ઊભેલા હોય એની ને ભગવાનની વચ્ચેની સેવામાં નહીં આવે એવો ભાવ હોય એના મનમાં. પોતાને નમ્ર સમજે. એટલે ફૂલ અર્પણ કરતી વખતે બી એ ફટ દઈને મૂકીને આવી રહે અથવા નમીને જશે. ખ્યાલ આવે છે તમને? બધી પ્રોસેસ શું છે? પોતાને નમ્ર બતાવવા માટેની આખી બધી પ્રોસેસ, સાયકોલોજી એ છે કે હું નમ્ર બનું. એટલે આવી રીતે આરતી પણ એવી રીતના આપવામાં આવે કે જે વરિષ્ઠ હોય એને આપવામાં આવે, અને બીજા લોકોને પછી આપવામાં આવે. જ્યારે બીજા લોકોએ જોઈએ ત્યારે સમજવું જોઈએ કે હું નમ્ર છું. મને શું કરો? પહેલાં બીજો હોવો જોઈએ, હું નહીં. હું શું કરું આગળ? ખ્યાલ આવે છે? બીજો કોઈ પ્રશ્ન? તમને કોઈ પુસ્તક વિતરણમાં બીજો કોઈ આવી રીતના કંઈ પ્રશ્ન હોય કોઈના મનમાં? મને આ શીતલ માતાજીએ પૂછ્યો હતો પ્રશ્ન કે આવું કેમ? તો એનો પ્રશ્ન યોગ્ય હતો. આવો પ્રશ્ન જાગવો જોઈએ. તો તમારામાંથી કોઈને પ્રશ્ન છે બીજો કંઈ આવો કોઈ બી પ્રશ્ન હોય, અથવા પુસ્તક વિતરણ કરવા જઈએ ત્યારે કંઈ પ્રશ્ન હોય તો એ પણ તમે પૂછી શકો છો. ઘણી વખત પુસ્તક વિતરણ કરવા જઈએ તો આપણને બધા કહે હું તો આનાથી બહુ ઉપર ઉતરી ચૂકેલો છું. કોને એવો અનુભવ થયો? એક વાત પહેલાં એ પૂછું કે ગયા શુક્રવારના પ્રવચન પછી તમારામાંથી કોણ એક પણ ભગવદ્ ગીતા નથી વેચી ગયા પ્રવચન પછી? હાથ ઊંચો કરે. એકદમ ઊંચો, એમ કોન્ફિડન્સથી. માતાજીમાં થોડાક જ, બહુ બધા માતાજી પુસ્તક વિતરણ કહી. આખો હાથ ઊંચો કરો આમ. તો આ પુસ્તક વિતરણ કરવાથી ભગવાનને આપણે પ્રિય થઈએ છીએ. તો હવે પુસ્તક વિતરણ કરવા જઈએ ત્યારે ઘણા લોકો અમને એમ કહે કે અમે આનાથી બહુ ઉપર ઉઠી ચૂકેલા છીએ. તો આપણે કહેવાનું પ્રભુ અમારી પાસે એક બુક છે. શું છે? ઇંગ્લિશમાં એક બુક છે, કમિંગ ડાઉન.
શું છે? બુક. આ કમિંગ ડાઉન તમે વાંચો તો કાયમ તમે ઉપર રહેશો. કમિંગ ડાઉન આ વાંચો તમે કાયમ ઉપર રહેશો. તો એવી રીતના હાજર જવાબ હોવા જોઈએ. બહુ બધા એવા હાજર જવાબ હોય. તો તમને પુસ્તક વિતરણ કરતી વખતે કંઈ પ્રોબ્લેમ હોય, કંઈ પ્રશ્ન આવું પૂછે ત્યારે શું જવાબ આપવો, એવું કંઈ હોય તો પૂછી શકો છો. અત્યારે જે નવા હોય ખાસ કરીને, ગયા વખતે પેલી 2 છોકરીઓ નવી આવેલી, શું નામ હતું એનું? રિયા અને આવેલા છે પ્રવચનમાં. નિશા આવેલી છે. તો હું એની સાથે રહ્યો, હું એમની સાથે રહ્યો. એ પુસ્તક આપે, પ્રશ્ન પડે ત્યારે હું જવાબ આપી દઉં. અડધો જ કલાકમાં એ લોકો જવાબ આપતા શીખી ગયા, અડધો જ કલાકમાં. અને 34 બુક વેચી. કેટલી વેચી? એટલે 35 બુક વેચી એ લોકોએ. કેટલી બુક વેચી? 2 જણીએ જ ખાલી. એ લોકોએ 35 બુક વેચી અને આ લોકોએ 27-28 વેચી. સોનલ માતાજી અને શ્યામસુંદરી માતાજી અને પ્રતિભા, શું નામ છે પ્રતિભાનું? પરંપરા દેવી દાસી અને જોગમાયા માતાજી હોય. તો એમ કરીને 85 બુક વેચાઈ ગઈ 4 કલાકમાં જ. તો એવું નથી કે વેચતા આવડે, એવું બી નથી. પણ જો તમારી વૃત્તિ હોય ને અંદરની, મારે વેચવી જ છે, એવું રોજ તમારા અંદર મનન ચાલતું હોય તો ભગવાન શક્તિ આપે અને જવાબ આપતા તમને આવડી જાય. બસ એક વૃત્તિની જરૂર છે એમાં. બીજો કોઈનો પ્રશ્ન? હા. હે? એક બીજું કંઈ લાવો નહીં. હા, એક માઇક કાઢ નાખો એટલી વાર. બહુ અવાજ છે કેમ? એક ડિસ્ટર્બ થઈ ગયું આજે. એક કોમન ક્વેશ્ચન જ છે કે ઘણી જગ્યાએ મને સાંભળવા મળ્યો કે ભગવદ્ ગીતા અમે લઈએ પણ વાંચવાનો સમય મળે નહીં, એટલે ઘરે પડી રહે તો અમને પાપ લાગે. તો એમાં શું આન્સર આપવો? તો પ્રશ્ન એવો છે કે ઘણા લોકો એમ કે અમે આ ભગવદ્ ગીતા લઈએ પણ અમને વાંચવાનો સમય મળતો નથી અને એવી રીતના જ પડી રહે તો અમને પાપ લાગે. તો 2 પ્રશ્ન છે. તો આમાં જવાબ શું હોઈ શકે? બાધા જવાબ શું હોઈ શકે? આવો અહીંયા. પહેલું તો આપણને ક્લિયર હોવું જોઈએ કે આ પુસ્તક લેશે એટલે વંચાવવાનું કામ પ્રભુપાદ કરશે. કોણ કરશે? પ્રભુપાદ અને ચૈતન્ય મહાપ્રભુ કરશે. એને ગોળ ગોટાળોમાં એવો ફસાવશે કે નવરો પાડી દેશે અથવા એને મજબૂર કરી દેશે વાંચવા માટે. એ આપણને કોન્ફિડન્સ હોવો જોઈએ. પહેલો પ્રશ્ન છે કે અમારી પાસે સમય નથી. તો એ તો એક બહાનું કહેવાય, કારણ કે પહેલાં તો એને વેલ્યુ નથી ખબર કે કઈ વસ્તુમાં આપણે સમય આપવો જોઈએ. એટલે એ તો કોમન છે કે જેને એ જાણવાનો ઉત્સાહ હોય કે મનુષ્ય જીવનનો ઉદ્દેશ શું છે તો એ પ્રયત્ન કરશે, તો સમયનું એક બહાનો કહેવાય. ને બીજો જે પ્રશ્ન છે કે અમને પાપ લાગશે, તો પહેલાં એમને કહેવું જોઈએ કે તમને કેવી રીતે ખબર છે કે પાપ, કયા કાર્યથી પાપ લાગે ને કયા કાર્યથી પુણ્ય લાગે? પહેલાં તો એ જાણવું પડે ને. આપણે એને એવું કહી શકીએ કે કારણ કે તમે તમારા મનથી કહો છે કે હું નહીં વાંચીશ તો મને પાપ લાગશે, તો એ તો તમારો મંતવ્ય થયો. એટલે પહેલાં તો તમારે જાણવું પડે કે પાપ કાર્ય કોને કહેવાય.
પહેલાં તો કે આ જીવન આપણને શું કરવા મળ્યું એ આપણે જાણતા નથી, ને જે પણ કાર્ય કરીએ છીએ એ બધું પાપનું કારણ બનશે. તો પહેલાં તો જેમાં લખેલું છે કે આ જીવન કેવી રીતે જીવવું એ જ નહીં વાંચશો તો તમે કેવી રીતે ડિસાઇડ કરી શકો કે આ પાપ છે કે પુણ્ય છે? તો એક આ રીતે આન્સર આપી શકાય. હું શોર્ટમાં પતાવી દઉં. એટલે હું એવી રીતના જવાબ આપું કે આ પુસ્તકમાં જ એવી તાકાત છે કે તમને સમય કાઢીને આપી દેશે. આ પુસ્તક તમે લેશો, અમે આ ધોતિયું પહેર્યું ત્યારે જ પહેર્યું કે આ પુસ્તકે અમને સમય આપ્યો. ખ્યાલ આવ્યો ને? તમારા ઘરે વેચવા આવ્યા, અમારી પાસે સમય છે તો વેચવા આવ્યા, કારણ કે અમે જોયું કે આ પુસ્તક તો બહુ સમય આપે. એટલે હું એવો જવાબ આપું. અને બીજું કે પાપ લાગે તો કંઈ નહીં ભાઈ, જે તમને એમ મનમાં હોય તો હું પાપ ગ્રહણ કરી લઉં તમારા. હા, પુસ્તક લેવાથી જો કંઈ પાપ લાગતું હોય તો હું એમ જ કહી દઉં એને સીધો. અને પછી પાછો એને પ્રશ્ન કરું, તમે આવો જવાબ આપી શકો? તમે કોઈના પાપ ગ્રહણ કરીશ લે? હું એવું કહીએ કહો અમે આ પુસ્તકના પ્રતાપે કહીએ પાપ અમે ગ્રહણ કરીએ છીએ. એટલે પેલો દરેક પ્રભાવિત થઈ જાય અને લે, કારણ કે આપણા શબ્દમાં પ્રભુપાદની કૃપાથી એવી શક્તિ છે કે પેલાને મજબૂર થઈ જાય લેવા માટે. એટલે હું આવી રીતના બધા પોતપોતાની રીતે જવાબ આપી શકે, પણ હું સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ આપું એને. હા બોલો. આ કેટલો બધો અવાજ છે. આ અહીંયા ગીત વાગે ને પછી કંઈક બીજું ડીજે બી વાગતું છે. એવું છે? 2 લગન છે, જાન આવે છે. એટલે મેં જનરલ એવો જવાબ આપું કે પાપ લાગતું હોય તો અમે વિતરણ જ શું કામ કરવા આવીએ? એટલે કોઈને પાપ આપવાનો અમારો ઉદ્દેશ્ય હોય તો વિતરણ જ શું કામ કરીએ? આ પણ સરસ જવાબ છે. આનંદ કીર્તિદાસ છે એ કહે કે જો આ પુસ્તક વિતરણ કરવાથી કોઈને પાપ જ લાગતું હોય તો અમે કોઈને ઘરે પાપ આપવા થોડા જઈએ, તમારા કલ્યાણ માટે આવેલા છે. વેરી ગુડ આન્સર. એટલે મારા મનમાં હું પોઈન્ટ બન્યો. હા, બીજું કોઈ વ્યક્તિ આપણે જ્યારે પુસ્તક વિતરણ કરવા જઈએ ને તો આપણે એક ધ્યાન રાખવાનું કે ગમે તે એવું બોલે આપણે જરાક પણ મનમાં દુઃખ લેવાનું નહીં, કારણ કે આપણે દુઃખ લઈએ તો ભગવાન એને છોડે નહીં. ખ્યાલ આવે ને? આપણે દુઃખ લઈએ તો ભગવાન એને છોડે નહીં, અને ભગવાન નહીં છોડે તો આપણે એને દુઃખી કરવા ગયા કે સુખી કરવા ગયેલા હતા? સુખી કરવા ગયા ને ત્યાં. અને આપણે દુઃખ લઈ લઈએ તો ભગવાન એને છોડે નહીં, એટલે એનો દુઃખ થયું. એટલે આપણા જવાથી એને દુઃખ થાય એવું આપણે કદી કરવાનું નહીં. એટલે જે પણ બોલે તો આપણે ભગવાન મેં એને માફ કરી દીધેલો છે. બિલકુલ આપણને મારી દે, અપશબ્દ બોલ દે, બધાની વચના બદનામ કરી દે તો પણ આપણે એને માફ કરવાનું. એટલે જો તમે પુસ્તક વિતરણ માણસને કેવો નમ્ર બનાવી દે. કોઈ માણસ ગમે તેવો મોટો ખૂં ખાર હોય એ નમ્ર થઈ જાય એક જ મિનિટમાં. અથવા કોઈ એમ કે હું બહુ છું અને મારી જેવું કોઈ નહીં, એને પુસ્તક વિતરણ કરવા મોકલી દઈએ, ભગવાન એક બી પુસ્તક જ નહીં વેચવા દે એની. જ્યારે વ્યક્તિ નમ્ર હોય અને ભગવાન કૃપા કરો હું તમારો જ્ઞાનનો પ્રચાર કરી શકું એવી ભાવના હોય અને તમે શક્તિ આપશો તો હું વેચી શકીશ, ત્યારે જે વેચી શકે. હરે કૃષ્ણ. આ બધું સાંભળવા નહીં દેતા એટલે મજા નહીં આવતી. આવતા વખતે થોડો કંઈ પ્રશ્ન હોય તો લખીને આવજો, નહીં તો પછી ભગવદ્ ગીતા આપણી રૂટીન જે ચાલુ છે તે ચાલુ રાખશું. હરે કૃષ્ણ.